ધીસ, ધેટ, ધીજ અને ધોજનો અભ્યાસ કરીશું. અહીંયા ધીસ અને ધેટ આપેલા છે, એના સિવાય આપણે આગળ ધીજ અને ધોજનો અભ્યાસ કરીશું. THEAC અને THOAC. આ ધીસ એટલે થાય આ ધેટ એટલે થાય પેલું, આ ધીજનો મીનિંગ થાય આ બધા, અને આ ધોજનો મીનિંગ થાય પેલા બધા. ધીસ એકવચન હોય ત્યારે વપરાય છે, ધેટ પણ એકવચન હોય ત્યારે, અને ધીજ અને ધોજ છે તે બહુવચન હોય ત્યારે વપરાય છે. ધીસ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને નજીક હોય ત્યારે ધીસ વપરાય છે. ધેટ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને છેટું હોય એટલે કે દૂર હોય ત્યારે ધેટ વપરાય છે. ધીજનો ઉપયોગ, આ ધીજનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને નજીક હોય ત્યારે આ THEAC વાળું ધીજ વપરાય છે, અને જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને છઠ્ઠું હોય ત્યારે ધોજનો ઉપયોગ કરવામાં આવે